આકર્ષક બેનર્સ અને લોભામણી લાલચ આપીને શહેરોમાં ફ્રૂટ જ્યુસના વેચાણ થતા હોય છે। લોકો હોશે હોશે એ જ્યુસ બમણા ભાવ આપીને પીવે પણ છે, પરંતુ આપે ક્યારેય જાણવા પ્રયત્ન કર્યો છે કે આ જ્યુસ વાસ્તવમાં ફ્રેશ છે કે કેમ? આ જ્યુસ પ્યોર છે? પણ હવે ચેતી જજો, કારણ કે તમને ફ્રેશ અને આકર્ષક દેખાતા પેકિંગવાળા જ્યુસ વાસ્તવમાં પીવા લાયક નથી હોતા અને આ અંગે સરકારે પણ આદેશ કર્યા છે અને ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે। આવા જ્યુસ બાળકો માટે સાથે જ સગર્ભા મહિલાઓ માટે પણ ખૂબ જ જોખમી હોવાનો નિષ્ણાંતોનો મત છે। FSSAIએ નવો કાયદો આવ્યો છે, જેમાં બતાવ્યું છે કે 100% ફ્રૂટ જ્યુસ એવું લખવાનું તરત વિથ ઇમિડિયેટ ઇફેક્ટ બંધ કરવામાં આવે અને જો એમાં થોડુંક ફ્રૂટ પલ્પ હોય અને બાકીનું પાણી હોય તો એવા પેકેટોમાં રીકોન્સ્ટિટ્યુટેડ એટલે પુનઃરચના કરી હોય એવી એક જે ખુલાસો છે એ કરવું જરૂરી છે, નંબર 1। નંબર 2 કે જો આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને શુગર 15 ગ્રામ પર કેજીથી વધારે અથવા તો એટલું મિક્સ કરવામાં આવે તો એ પણ ગ્રાહકોને કોશન કરવામાં આવે કે એડેડ સ્વીટનર્સ આમાં છે, આ ફ્રૂટ જ્યુસમાં આ લખવાનું પણ કાયદો આવી ગયો છે અને 100% જ્યુસ લખવાનો કાયદો તો તરત જ અમલમાં લાવવાનો છે અને જે લેબલિંગ ને પેકેજિંગ છે એ સપ્ટેમ્બરમાં સુધીમાં એ અમલમાં લાવવાની વાત છે।